હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું, સમજીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટ ફર્સ્ટ સેકન્ડ લેંગ્વેજ. મિત્રો, સેકન્ડ લેંગ્વેજનો અર્થ એ થાય છે કે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ ખરા તેમને જે અંગ્રેજી વિષય આવે છે જેનો સબ્જેક્ટ કોડ 016 છે. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે અંગ્રેજી વિષયના જે પ્રશ્નપત્રમાં સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 12 થી 15, 12, 13, 14, 15 જેમાં ટ્રુ અને ફોલ્સ 4 માર્કના પૂછાય છે. પાર્ટ 1માં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા સ્ટેટમેન્ટ્સ જોઈ ચૂક્યા છે. આ પાર્ટ 2 છે જેમાં આપણે યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4ના સ્ટેટમેન્ટ્સ જોઈશું, ટ્રુ એન્ડ ફોલ્સ જોઈશું. સો મિત્રો, બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરતા, પરંતુ વિડીયો ચાલુ કરું તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયો પસંદ આવશે જ તો વિડીયો આખો જોઈને પછી જો તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સાથે સાથે આપણે આના અલગ અલગ પાર્ટ્સ બનાવવાના છે, બીજા પણ બધા ટોપિક્સના વિડીયો આવવાના જ છે, તો તેના માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેશો. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. યુનિટ નંબર 3ના સ્ટેટમેન્ટ્સ આપણે જોઈએ છીએ. યુનિટ નંબર 3 મીન્સ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. સ્ટેટમેન્ટ નંબર 1. અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI, Environmentalist Foundation of India, when he was 17 years old. સો મિત્રો, 17 વર્ષની ઉંમર આપી હોય તો ટ્રુ આવશે. બાકી અન્ય કોઈ પણ ઉંમર આપી હોય તો મેક શ્યોર આ તમને સવાલ પણ પૂછી શકાય છે કે વેન ડીડ અરુણ સ્ટાર્ટ હિઝ NGO. અરુણે એનું NGO ક્યારે શરૂ કરેલું? તો જ્યારે એની ઉંમર 17 વર્ષની હતી ત્યારે. આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 2. અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ફર્સ્ટ ક્લીન્ડ ધ સી નિયર હિઝ હોમ. ધ્યાન આપજો. એમણે સૌથી પહેલાં લેક ક્લીન કર્યું હતું, તળાવ સાફ કર્યું હતું, દરિયો સાફ નહીં કરેલો હતો. સો બેઝિકલી આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 3. અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી. અરુણના શિક્ષકોએ તેને હ્યુમિલિટી એટલે કે નમ્રતા શીખવી. ટ્રુ છે. નંબર 4. અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. સો મિત્રો, આ જે સ્ટેટમેન્ટ જે ખરું એ આમ જોવા જાઓ તો તમને કદાચ લાગશે કે સાચું છે, કદાચ કોઈકને એવું પણ થશે કે ના સાહેબ ખોટું છે. એકચ્યુઅલી અંદર એવું આપ્યું છે કે એ પોતાની જાતને એક્ટિવિસ્ટ નથી કહેતા, એ પોતાની જાતને એન્વાયરમેન્ટાલિસ્ટ કહે છે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. નંબર 5. અરુણ વર્કડ એટ ગૂગલ. પરફેક્ટલી ટ્રુ છે. ગૂગલમાં જ એ જોબ કરતા હતા. સ્ટેટમેન્ટ નંબર 6. અરુણ ફાઉન્ડેડ ધ EFI એટ ધ એજ ઓફ 27. મિત્રો જુઓ, બે વાક્યો મેં સાથે પાછા લીધા છે કારણ કે કોઈ જગ્યા પર ક્વેશ્ચન પેપરમાં આ રીતે પૂછાયું છે કે અરુણ ફાઉન્ડેડ ધ EFI એટ ધ એજ ઓફ 27. હું પહેલાં પણ કહી ચૂક્યો છું તે પ્રમાણે 17 કીધું હોય મતલબ કે સ્ટેટમેન્ટ નંબર 7 જે ખરું એ ટ્રુ છે, પરંતુ 27 કીધું હોય માત્ર એક અક્ષર આમ તેમ કરે છે લોકો, તો આ સ્ટેટમેન્ટ નંબર 6 જે ખરું એ ફોલ્સ છે. 7 નંબરનું વાક્ય ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 8. અરુણ લર્ન્ડ ફ્રોમ હિઝ ટીચર ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ટાઈમ. આ પણ એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 9. અરુણ ગોટ 8 નંબરનું જે સ્ટેટમેન્ટ ખરું એના પરથી તમને એવો પ્રશ્ન પૂછી શકાય, વોટ ડીડ અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર. એના શિક્ષકો પાસેથી શું શીખ્યા? તો કે ટુ બી સિમ્પલ અને કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. નંબર 9. અરુણ ગોટ સમ પ્રેસ્ટિજિયસ એવોર્ડ્સ ફોર હિઝ સર્વિસ. હવે આના માટે થોડી કન્ફ્યુઝન એ છે કે અમુક શિક્ષકો અને અમુક વિદ્યાર્થીઓ પણ કદાચ એવું કહેશે કે સર પાઠમાં તો કોઈ પણ પ્રકારના એવોર્ડની વાત જ નથી કરી, તો આ તો ફોલ્સ થયું ને. પરંતુ તમે ગૂગલ પર સર્ચ કરશો તો વાઇકીપીડિયા પરથી તમને આની માહિતી મળી રહેશે કે એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે અને નેચરલ છે કે જે કામ કરે, સારું કામ કરે એને એવોર્ડ મળવાના જ હોય. એ લોકો એવોર્ડ માટે કામ નહીં કરતા હોય. એવોર્ડ અને રિવોર્ડ એમના માટે મહત્ત્વના નથી, પરંતુ લોકો તો એમનું સન્માન કરે જ. સો બેઝિકલી આ સ્ટેટમેન્ટ આમ જોવા જાઓ તો ટ્રુ છે. ટેક્સ્ટબુકમાં કોઈ પણ પ્રકારના એવોર્ડ્સનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સ્ટેટમેન્ટ ટ્રુ છે. નંબર 10. અરુણ્સ પેરેન્ટ્સ વર નોટ હેપી વિથ હિઝ વર્ક. ના, આ તો ફોલ્સ થઈ ગયું, કારણ કે એવું કહેવામાં આવ્યું છે ટેક્સ્ટબુકમાં તો કે એના પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ હતા. જો ભાઈ હેપી નહીં હોય તો સપોર્ટ થોડો કરે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ થશે. નંબર 11. અરુણ્સ ફેમિલી વોઝ રિસ્પોન્સિબલ ટુ મેક ધ નિયર બાય લેક ઇવન ડર્ટીયર. અરુણનું ફેમિલી પેલા તળાવને વધારે ગંદુ બનાવવા માટે જવાબદાર હતું. નહીં, ફોલ્સ છે.
અરુણે તો એ તળાવ સાફ કર્યું હતું, બીજા બધાએ ગંદુ કર્યું હતું, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 12, ઇફ વી રિડ્યુસ ધ ગાર્બેજ ઇટ વિલ બી ગ્રેટ હેલ્પ ટુ એન્વાયરમેન્ટ. યસ, આપણે જો કચરો ઓછું કરીએ છીએ, ગંદકી ઓછી કરીએ છીએ, તો એ પર્યાવરણને બહુ મોટી મદદ થાય છે. ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 13, અરુણ લર્ન્ટ ફ્રોમ હિઝ ટીચર્સ નેવર ટુ સ્ટોપ લર્નિંગ. ક્યારે પણ ભણવાનું બંધ નહીં કરવું. આ સ્ટેટમેન્ટનું ઓપોઝિટ જે ખરું તે અંદર આપ્યું છે કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા શીખતા રહેવું, મતલબ કે નેવર સ્ટોપ લર્નિંગ. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. નંબર 14, ધ યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇન અરુણ્સ ટીમ ઇઝ ઇન ક્લાસ 4. નહીં, એક અક્ષર ખાલી ખોટો આપ્યો છે અને તે છે નંબર 4. એકચ્યુઅલી એવું કહેવામાં આવ્યું છે કે સૌથી નાનામાં નાનું સ્વયંસેવક જે ખરો તે ધોરણ 3નો વિદ્યાર્થી છે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ ગણાશે. નંબર 15, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. આપણે આપણા ઘરની બહાર કચરો નાખવાનો સૌથી પહેલાં બંધ કરી દેવું જોઈએ. યસ, ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 16, વી શુડ વિયર નોઝ માસ્ક સેનિટરી ગ્લોવ્સ. આ તો આમ પણ કોરોનાના હિસાબથી હવે જરૂરી બની ગયું છે કે આપણે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા જ જોઈએ, અને જ્યારે સાફ સફાઈ કરતા હોય ત્યારે તો ચોક્કસપણે પહેરવા જોઈએ. સો આ સ્ટેટમેન્ટ ટ્રુ આવશે. નંબર 17, એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર રોડ્સ. મિત્રો આમાં જરાક છેલ્લો શબ્દ ધ્યાનથી જુઓ. રોડ પર, હા નો ડાઉટ આ બધું રોડ પર પણ આપણને પડેલું જોવા મળે છે, પરંતુ ટેક્સ્ટબુકમાં પર્ટિક્યુલરલી જે વોટર બોડીઝ જે ખરું તેની વાત કરી છે, માટે આમ જોવા જાઓ, ટેક્સ્ટબુકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ થશે. નંબર 18, અરુણ ઇઝ નોટ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હી ઇઝ એન એક્ટિવિસ્ટ. મિત્રો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, કારણ કે પહેલાં પણ આપણે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે અરુણ પોતાની જાતને એન્વાયરમેન્ટાલિસ્ટ કહે છે, એક્ટિવિસ્ટ નથી કહેતા, માટે આમાં ઊંધું છાપ્યું છે, સ્ટેટમેન્ટ ઊંધું આપ્યું છે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, તેથી જ તો એણે એના એનજીઓનું નામ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આપ્યું છે. નેક્સ્ટ 19 નંબર, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આ વાત તો તમને જાણીને આનંદ થશે કે અરુણ કૃષ્ણમૂર્તિએ તો કીધી જ છે, પરંતુ ખબર નહીં, કદાચ તમને કોઈકને રણવીર સિંહ ગમતા હોય, નહીં ગમતા હોય, પણ રણવીર સિંહ જે ખરા એણે પણ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે ગૂગલ પર સર્ચ કરશો તો એનો એક આખો મોટિવેશનલ વિડીયો છે, તે પણ તમને મળી રહેશે. આ સ્ટેટમેન્ટ એકદમ ટ્રુ છે. નંબર 20, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 18 years old when he founded the NGO. પાછું આવ્યું કે સાહેબ આ એકનું એક વાક્ય તમે 2 થી 3 વખત કેમ લીધું છે? એ એટલા માટે લીધું છે કારણ કે ઘણા બધા પેપરોમાં આ સ્ટેટમેન્ટ અલગ અલગ રીતે પૂછાઈ ચૂક્યું છે. સો વારંવાર આ વાક્ય મેં પણ 3 વખત કે 4 વખત કેમ લીધું છે? જેથી કરીને તમને ખબર પડે કે આપણે 17 yearsની એજ મગજમાં ફિટ રાખવાની છે. 17 સિવાયના બધા વાક્યો ફોલ્સ. Number 21, according to Arun, every school-going children should devote 2 hours a week for an environmental cause. મિત્રો ધ્યાન આપજો, ખબર પડશે કે આમાં 2 hours કીધું છે, અને ટેક્સ્ટબુકમાં પણ કદાચ કોઈને થશે કે સાહેબ ટેક્સ્ટબુકમાં પણ 2 hours ની વાત કરી જ છે ને, પણ ધ્યાન આપજો તો ખબર પડશે કે અહીં એવું કીધું છે 2 hours a week, મતલબ અઠવાડિયાના 2 કલાક. ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે 2 hours ઓન સેટરડે એન્ડ 2 hours ઓન સન્ડે. સો બેઝિકલી 4 hours થાય છે. સો આ સ્ટેટમેન્ટ બહુ ટ્રિકી છે, ફોલ્સ આવશે. નંબર 22, અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ. ઇકોલોજિસ્ટ એટલે આમ પર્યાવરણ શાસ્ત્રી થાય છે, તો બેઝિકલી આ સ્ટેટમેન્ટને તમે ટ્રુ ગણી શકો. નંબર 23, અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI. 100% ટ્રુ સ્ટેટમેન્ટ છે. એમણે EFI માટે, પોતાના NGO માટે ગૂગલ છોડી દીધું હતું. નંબર 24, અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ માસ્ક, ગ્લોવ્સ, રેક્સ, સ્પેડ્સ વાઇલ ડુઈંગ ક્લિનિંગ વર્ક. આ પણ એકદમ સાચી વાત છે, ટ્રુ છે, કારણ કે આ બધા સાધનોનો એ લોકો ઉપયોગ કરે છે. મિત્રો આ થઈ ગયા યુનિટ નંબર 3ના વાક્યો. હવે આપણે જરા ચર્ચા કરી લઈએ યુનિટ નંબર 4ના જે વાક્યો છે એની. યુનિટ નંબર 4 મતલબ અ વન્ડરફુલ ક્રિએશન. નંબર 1, ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈઝ. નો 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 નો, આ તો સ્ટેટમેન્ટ ફોલ્સ છે.
लॉर्ड पोते बोल्या था, भगवान पोते बोल्या था कि आई हेव नॉट पुट द टीयर इन मधर्स आईज, मातानी आँखमां मैं तो आंसू मूक्युं नथी, तो आव्युं क्यांथी? सो बेसिकली आ स्टेटमेंट फॉल्स है। नंबर 2, मधर्स ऑल पार्ट्स आर मूवेबल एंड रिप्लेसेबल, ट्रू स्टेटमेंट है। पाठनी शरूआतमां ज आ वातनी चर्चा करी नाखी छे एमणे। नंबर 3, मधर्स किस केन क्योर एवरीथिंग, यस अंडर स्टेटमेंट आवुं ज आप्युं छे कि मधर्स किस केन क्योर एवरीथिंग फ्रॉम अ ब्रोकन लेग टू ब्रोकन हार्ट, ट्रू स्टेटमेंट है। नंबर 4 જોઈએ, अ मधर केन नॉट हील हर सेल्फ वेन शी इज सिक, नो 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 नो, आ पण फॉल्स है। अंदर एवं कह्युं छे टेक्स्टबुकमां कि मधर केन हील हर सेल्फ वेन शी इज सिक, सो आ स्टेटमेंट फॉल्स थशे। नंबर 5, द लॉर्ड क्रिएटेड अ परफेक्ट मॉडल ऑफ मधर इन अ डे, नहीं आ पण फॉल्स है, कारण के पाठनी शरूआतमां बीजी के पहली ज લીટીમાં कदाच एवं कीधुं छे कि 6th डे ऑफ ओवरटाइम, मतलब कि 6 દિવસથી भगवान ओवरटाइम करता था, 1 डे खोटું છે। नंबर 6, मधर्स टीयर वॉज अ मिरेकल, यस इट इज ट्रू स्टेटमेंट। नंबर 7, द एंजल वॉज वेरी मच ईगर टू नो अबाउट द डिटेल्स ऑफ गॉड्स क्रिएशन, यस आ स्टेटमेंट ट्रू है। जे देवदूत हतो तेने भगवानનું જે ક્રિએશન ખરું તેના વિશે જાણવા માટે એ ઈગર હતો, આતુર હતો। નંબર 8, ધ ફર્સ્ટ પેર ઓફ મધર ઇઝ ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ। હવે આમાં થોડું તમને કદાચ કન્ફ્યુઝન થશે કે સાહેબ 3 પેર હતી, એમાં ફર્સ્ટ પેર શાના માટે, સેકન્ડ પેર શાના માટે અને થર્ડ પેર શાના માટે? તો એ તમારે ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત રીતે વાંચી લેવું જોઈએ કે 3 પેર જે ખરી તેના યુઝ શું છે, પર્પઝ શું છે, તે ભગવાને સ્પેસિફાઈ કર્યું છે। આ સ્ટેટમેન્ટ ટ્રુ છે। નંબર 9, ધ મોડેલ ઓફ ધ મધર ઇઝ સોફ્ટ બટ ટફ, આ સ્ટેટમેન્ટ એકદમ ટ્રુ છે કે આમ સોફ્ટ હતું પરંતુ આમ જોવા જાય તો મધર જે ખરા એ ટફ હોય, મજબૂત હોય। નંબર 10, ધ મધર હેઝ સ્કિલ ટુ મેનેજ ધ ચિલ્ડ્રન। મિત્રો એકચ્યુઅલી કિચનની જ શું વાત કરીએ, માતાની અંદર બધી જ સ્કિલ હોય છે, તે બાળકને પણ મેનેજ કરે છે, એ ફેમિલીને મેનેજ કરે છે, કિચનને મેનેજ કરે છે, બધું માતા મેનેજ કરી લે છે, માટે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે। નંબર 11, ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ ક્રિએશન ઓફ લોર્ડ, યસ છેલ્લું સ્ટેટમેન્ટ છે એન્જલનું કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, એ ઇમ્પ્રેસ થઈ જાય છે, માટે જ આ વાક્ય સાચું છે। નંબર 12, મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, યસ આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, જાતે સારા થઈ જાય છે, આપણે પણ ઘરમાં જોતા જોઈશું। નંબર 13, ધ એન્જલ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ટુ મેક ધ મોડલ ઓફ ધ મધર, ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો, સ્ટાર્ટિંગમાં કીધું છે ધ એન્જલ, નહીં આ તો ફોલ્સ છે। ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, મધરની જે ક્રિએશન જે ખરો તે તો ભગવાને કરેલો હતો, એન્જલે નહીં, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે। નંબર 14, ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો અબાઉટ ધ લોર્ડ, યસ તમે જો પહેલાં પણ આ વાક્ય આવી ગયું છે, આ સ્ટેટમેન્ટ ટ્રુ છે। ઈગર આપ્યું હોય, ક્યુરિયસ આપ્યું હોય, તો આ બધા સમાનાર્થી શબ્દો છે। નંબર 15, ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડલ ઓફ ધ મધર ઇન અ ડે, પાછું જુઓ ધ્યાન આપો, છેલ્લો શબ્દ આપ્યો છે અ ડે, એક દિવસમાં કંઈ નહીં થયું હતું, 6 દિવસનો ઓવરટાઈમ હતો ભગવાનનો, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે। નંબર 16, ધ મધર હેઝ અ લેપ ડેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ, સો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, સાચી વાત છે કે માતા જ્યારે ઊભા થાય છે, માતા નહીં તમે અને હું પણ ઊભા થઈએ છીએ ત્યારે આપણો ખોળો અદૃશ્ય થઈ જ જાય છે, ટ્રુ સ્ટેટમેન્ટ છે। નંબર 17, ધ એન્જલ વોન્ટેડ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન, યસ ટ્રુ સ્ટેટમેન્ટ। નંબર 18, ધ હેન્ડ્સ ઓફ ધ મધર વર અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ, નો 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 નો, આ ભગવાન માટે પ્રોબ્લેમ નહીં હતો, ભગવાન એવું કીધું હતું કે 3 pairs ઓફ આઈઝ ઇઝ અ પ્રોબ્લેમ ફોર મી, એ એમના માટે પ્રોબ્લેમ હતો। નંબર 19, અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ, યસ ટેક્સ્ટબુકમાં વાક્ય છાપ્યું છે, ઇટ ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ। નંબર 20, અ મધર કેન હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, યસ માતા જ્યારે બીમાર હોય ત્યારે જાતે સારા થઈ જાય છે, ઇટ ઇઝ અ ટ્રુ સ્ટેટમેન્ટ। નંબર 21, મિત્રો થોડાક જ વાક્યો બાકી રહ્યા છે, ધ એન્જલ થોટ ડેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ, મિત્રો ટફ નહીં, પહેલાં એન્જલને તો એવું હતું કે માતાનું જે મોડેલ ખરું, માતાની જે આ પ્રતિમા ખરી એ સોફ્ટ છે, અને એણે કીધેલું પણ કે ઇટ ઇઝ ટુ સોફ્ટ,
આ તો બહુ નરમ છે. ત્યારે ભગવાન કહે છે કે નો, ઇટ ઇઝ વેરી ટફ. તો એન્જલે એવું વિચાર્યું હતું કે મધર ટફ નથી, સોફ્ટ છે. પણ અહીંયા ટફની વાત કરી છે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. નંબર 22, ધ ટીયર્સ ઓફ મધર આર યુનિક. યસ, એ એન્ડમાં કીધું છે. અને આના પરથી તમને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ 1 માર્કનો પૂછી શકાય કે વોટ ઇઝ અ ટીયર ફોર? આંસુ શાના માટે હોય? અથવા એ સવાલ ફેરવીને એવી રીતે પૂછી શકાય કે વાય ઇઝ અ ટીયર યુનિક? આંસુ જે ખરું તે અજોડ કેમ છે? આવો પણ સવાલ પૂછી શકાય. તો તમને ખબર હોવી જોઈએ કે પાઠના એન્ડમાં આંસુ શાના માટે હોઈ શકે એના માટે અલગ અલગ વાતો કરી છે. સો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. મિત્રો બસ છેલ્લા 2-3 વાક્યો આપણે જોઈ લઈએ. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days. યસ, ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 24, અકોર્ડિંગ ટુ લોર્ડ મધર શુડ હેવ 12 હેન્ડ્સ. યસ, ધ્યાન આપજો, 6 pairs ઓફ હેન્ડ કીધું છે. 6 પેરનો અર્થ થાય 12, 12 નંગ હાથ હોવા જોઈએ. તો આ ટ્રુ છે. ગોડ પુટ ટીયર્સ ઇન્ટુ. નહીં, ખોટી વાત છે. ભગવાને તો આંસુ મૂક્યું જ નહીં હતું. પછી એ પાછળથી જે કંઈ પણ હોય તે અલગ વસ્તુ છે, પણ ભગવાને આંસુ મૂક્યું હતું, આ વસ્તુ એકદમ ખોટી છે. નંબર 26, મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. આ સ્ટેટમેન્ટ કદાચ 3જી વખત આપણે લઈએ છીએ, કારણ કે અલગ અલગ ક્વેશ્ચન પેપરમાં આ વાક્ય ફેરવીને લોકો પૂછે છે. માતા જે ખરી એ જાતે સારી થઈ જાય એવી એમાં સ્કિલ હોય છે, એવી એમાં શક્તિ હોય છે. આ ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 27, આ લાસ્ટ સ્ટેટમેન્ટ છે. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. નહીં, આ તો ફોલ્સ છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. એન્જલ તો આતુર હતા કે ભાઈ આની ડિટેલ જણાવો ભગવાન મને. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. એઝ યુ કેન સી કે આપણે આના અલગ અલગ પાર્ટ્સ બનાવવાના છે. પાર્ટ 1 જે ઓલરેડી આપણે બનાવી ચૂક્યા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તો તેમાં યુનિટ 1 અને યુનિટ 2ના આપણે આવા ટ્રુ ફોલ્સ જોયા હતા. આ પાર્ટ 2માં આપણે યુનિટ 3 અને યુનિટ 4ના જોયા. હવે પછી જે પાર્ટ 3, 4, 5 જે આવશે તેમાં આપણે બબ્બે આવી રીતે યુનિટ કવર કરતા જઈશું. સાથે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી શોર્ટ નોટ્સ પણ તમને આપણા યુટ્યુબની ચેનલ પરથી મળી રહેશે. અને જે બોર્ડ એક્ઝામની જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે ખરા તેના પણ વિડીયો આપણે મૂકતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો, જેથી કરીને અમને થોડું પ્રોત્સાહન મળી રહે. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.